टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરતમાં નીટ યુજીની રદ થયેલી પરીક્ષા આજે ફરી યોજાશે। ગુજરાતમાં 211 કેન્દ્રો પર 79,411 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। સુરતના 21 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। પેપરની સુરક્ષા માટે પ્રથમ વખત CISF તૈનાત કરવામાં આવી છે, તો બપોરે 2 વાગ્યે પરીક્ષા શરૂ થવાની છે। આ પહેલા 1:30 વાગ્યા સુધી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે। આજે સુરત શહેરના કુલ 22 સેન્ટર ખાતે નીટની એક્ઝામ આયોજન થઈ રહ્યું છે, જેમાં બપોરે 2 વાગ્યાથી 5:15 વાગ્યા સુધી આ પરીક્ષાનું આયોજન થશે। તેમાં તમામ પ્રકારની તૈયારી છે પૂર્ણ કરી દેવામાં આવી છે। એના માટે લગભગ 2 થી 3 વખત અલગ અલગ તબક્કામાં મિટિંગ પણ યોજવામાં આવી હતી અને આ વખતે ચુસ્ત બંદોબસ્ત સાથે પેપરની ફાળવણી સેન્ટર ખાતે કરવામાં આવશે। દરેક સેન્ટર દીઠ અમારા ડ્યુટી મેજિસ્ટ્રેટની નિમણૂક કરવામાં આવી છે અને 5 થી 6 સેન્ટરની વચ્ચે એક ડેપ્યુટી કલેક્ટરની પણ નિમણૂક આ તમામ પરીક્ષાની જે પદ્ધતિ જે ચાલશે તેના માટે સુપરવિઝન માટે કરવામાં આવી છે। સાથે સાથે કેન્દ્રીય વિદ્યાલયને પણ નોડલ તરીકે બનાવવામાં આવે છે, જે શૈક્ષણિક જે બધા મુદ્દાઓ છે તેને ધ્યાનમાં લેશે। સાથે સાથે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે અને દરેક સેન્ટર ઉપર ફ્રિસ્કિંગ પણ જે છે જે તે એજન્સી દ્વારા કરવામાં આવશે। વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં આ પરીક્ષા આપી શકે તે માટેની પૂર્ણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। તો આપણી સાથે સંવાદદાતા અમિત લાઈવ જોડાઈ ગયા છે। જે અમિત, સુરતમાં જે યુજી નીટની પરીક્ષા છે તે યોજાઈ રહી છે, જેને લઈ વિદ્યાર્થીઓમાં કેવો ઉત્સાહ અને કેવી તૈયારીઓ? જી ચોક્કસથી આજે જે પ્રકારે આજે પરીક્ષા કેન્સલ થઈ હતી અને ફરીથી આ પરીક્ષા યોજાય છે, ત્યારે આજે તંત્ર દ્વારા તમામ જે તકેદારી છે રાખવામાં આવી રહી છે। જાણે તંત્રની ફરીથી પરીક્ષા હોય તે પ્રકારનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। જે પરીક્ષા દેવા આવનારા જે વિદ્યાર્થીઓ છે તે આપણી સાથે છે। શું નામ છે તમારું? ક્રિશા। કેવું ફીલ કરી રહ્યા છો આજે બીજી વાર પરીક્ષા દેશો? હા, આમ ડર નથી કઈ, સારું આમ કઈ। એક વખત પરીક્ષા આપી હતી, તે વખતે કયું પેપર કેવું રહ્યું હતું? જોરદાર, સરસ। હવે આજે ફરીથી પેપર આપવાના છો, ત્યારે પેપર લીક થાય કે એવું કઈ મનમાં ડર? ના, એવું કઈ ડર નથી કે હવે લીક નહીં થાય। આ વખતે સારી તકેદારી રાખવામાં આવી છે। કેવી તૈયારી કરી છે? જોરદાર તૈયારી, આગલી વખત કરતા સારી। જો કે તે આગલી વખત કરતા સારી તૈયારી છે। શું નામ છે તમારું? યશવી। યશવી, અગાઉની પરીક્ષા રદ થઈ હતી, કેટલી મહેનત કરી હતી જે તે ટાઈમે, અને આજે પાછી પરીક્ષા આપો છો, કેવું ફીલ કરો છો? અત્યારે ડર નથી અમને લાગતો કોઈ પણ જાતનો, અને અમે પરીક્ષા આપી રહ્યા છીએ। પહેલાં અમે ખૂબ મહેનત કરી હતી અને અત્યારે પણ અમે ખૂબ મહેનત કરી છે। ક્યારથી પરીક્ષા સેન્ટર પર આવ્યા છો? હમણાં 11 વાગે। એ ચોક્કસથી શું કહેશો, બીજી વાર પરીક્ષા યોજાય છે, પહેલી વાર તો આપી હતી પરીક્ષા, મહેનત પણ કરી હતી, કેવી તૈયારી હતી જે તે ટાઈમે? પહેલી વાર તો બહુ સારી હતી, બહુ મહેનત કરી હતી, પણ હવે અત્યારે એવું લાગે છે કે ફરીથી ન ઓલું થાય, પાછી રીનીટ પાછી ન દેવી પડે અમારે, એટલે એનું ગવર્મેન્ટ ધ્યાન આપે તો સારી વાત છે। શું કહેશો, તંત્રને શું કહેવા માંગો છો? કે આવી ભૂલ ન થવી જોઈએ। એમ તો આમ વિદ્યાર્થી પરીક્ષા દેતા હોય છે એટલે કેટલી તૈયારી કેટલી કરતા હોય છે, અને પરીક્ષા પહેલાનું ટેન્શન કેટલું હોય છે? પરીક્ષા પહેલાનું ટેન્શન તો બહુ જ હોય છે, પણ પછી આવી રીતે થાય તો પછી બધાનું ઓલું દિલ ને બધું તૂટી જાય ને, પછી ભરોસો ન રહે, પછી એટલે જ બધા આવી રીતે સુસાઇડ ને એવું કરે। એ ચોક્કસથી શું કહેશો, જે પ્રકારે પરીક્ષા આજે બીજી વાર યોજાય છે, તંત્રની કામગીરી કેવી જોવા મળી અત્યારે? રીનીટ જોકે થાવી ના જોઈએ, એકવાર જ નીટ એક્ઝામ આવી જોઈએ એમ। હવે રીનીટ પાછી ન થાય તો વધારે સારું એમ। કેવી તૈયારી કરી હતી? પહેલી વખત પરીક્ષા આપી હતી, કેવી તૈયારી કરી હતી ને કેટલા માર્ક્સ ધાર્યા હતા? તૈયારી તો ફૂલ હતી અને 500+ ધાર્યા હતા અમે। સૌથી અગત્યની આ પરીક્ષા છે અને એમાં ખબર પડી કે કેન્સલ થઈ ગઈ, હવે પાછી ફરીથી દેવાની, આમ કેવું લાગ્યું હતું મનમાં? થોડુંક આમ ખરાબ ફીલ થયું હતું કે બીજી વાર દેવાની એમ, પહેલી વારની મહેનત બધી ફેલ ગઈ એમ। હવે શું લાગી રહ્યું છે, કેવું ફીલ થાય છે ત્યારે બીજી વાર પરીક્ષા દેવાની? કાંઈ નહીં, હવે ફરીથી રીનીટ ન થાય અને બસ આ એક્ઝામમાં સારું પરફોર્મન્સ રહે એમ। ચોક્કસથી એટલે અન્ય જે વિદ્યાર્થીઓ છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કર્યો। બેન, શું નામ છે તમારું? મારું નામ તૃપ્તિ છે। તૃપ્તિ, કેટલી મહેનત કરી હતી આ નીટની પરીક્ષા માટે? એમ તો એના માટે તો હું જબરજસ્ત જ રહી છું, કારણ કે નીટ માટે મારી પ્રેક્ટિસ તો સારી જ હતી, કારણ કે એના માટે તો હું રેડી જ છું। મારું કંઈક બનવું તો વિચાર છે, એના માટે મેં એની ઘણી મહેનત કરી હતી। પહેલી વાર પરીક્ષા આપી, પાછું પરીક્ષા કેન્સલ થઈ, હવે બીજી વાર આપો છો તો કોઈ ડર ખરો મનમાં? ના,
નથી ડરાવવું તો કંઈ નથી, બટ પહેલી વાર હતો ત્યારે ડર હતું, બટ હવે તો કંઈ નથી, કારણ કે પહેલી વખત જ હતું એટલે જરીક લાગતું હતું, બટ આ સેકન્ડ વખત છે જ્યાં મને બધું કંઈક મીન્સ કે ખબર પડી ગઈ છે કંઈક શું કરવું તે. અને આ જે પહેલી વખત પેપર લીક થયું હતું ને, તો આ બીજી વખત ના થાય તે બહુ સારું કહેવાય, કારણ કે બીજી જે ડબલ વખત મહેનત કરી છે એના પરથી એવું લાગે કે આ નીટની બીજી એક્ઝામ જે રહેવાય છે એ સારી જાય. એમ તો સારી જ જશે, હાર્ડ રહેશે તો પણ વાંધો નથી, કારણ કે ડબલ મહેનત કરી છે. એનાથી વધુ કંઈ નહીં. ચોક્કસ એટલે કે આ વિદ્યાર્થીઓ છે એક જ વાત કહી રહ્યા છે કે પરીક્ષા છે ખૂબ સારી જાય. અગાઉ વખતે મહેનત કરી હતી, ખૂબ સારી મહેનત કરી હતી, પરંતુ પેપર છે તે લીક થયું અને પરીક્ષા રદ થઈ. ક્યાંક એક ખૂણે દુઃખ છે વિદ્યાર્થીઓના મનમાં, પરંતુ ફરીથી નવી પરીક્ષા જે ઉત્સાહ સાથે વિદ્યાર્થીઓ છે તે આપવા માટે આવ્યા છે. જી બિલકુલ અમિત, અમારી સાથે જોડાયેલા રહેજો. આપણી સાથે ગાંધીનગરથી સંવાદદાતા મલ્હાર લાઈવ જોડાઈ ગયા છે. જી મલ્હાર, હાલ તો સમગ્ર રાજ્યમાં અને દેશમાં ફરીથી પરીક્ષાઓ યોજાઈ રહી છે, વિદ્યાર્થીઓમાં પણ ખાસ ઉત્સાહ છે, અને આ વખતે જે પેપર લીક થયું હતું જેને લઈ તૈયારીઓ આ વખતે વધુ જોરથી કરવામાં આવી, સુરક્ષાઓ વધુ તેજ કરવામાં આવી છે. સમગ્ર મામલે શું વધુ અપડેટ? ચોક્કસથી રોનક નજર કરીએ તો 3 મેના રોજ જે છે તે સમગ્ર દેશની અંદર નીટની પરીક્ષા યોજાઈ હતી. જોકે પરીક્ષા બાદ પેપર લીક થવાની ઘટના જે છે તે સામે આવી હતી, ત્યારબાદ શિક્ષણ પ્રધાન એટલે કે કેન્દ્રીય શિક્ષણ પ્રધાને જે છે સમગ્ર પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો હતો. અને ત્યારબાદ હવે આજે 21 જૂનના રોજ ફરી વખત નીટની જે છે તે રીટ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું, એટલે કે રીટની જે છે તે પરીક્ષાનું આજે 21મી જૂનના રોજ સમગ્ર દેશની અંદર જે છે તે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર દેશમાંથી અંદાજિત 22 લાખ જેટલા વિદ્યાર્થીઓ જે છે તે આજે પરીક્ષા આપવાના છે. અત્યારે પરીક્ષા કેન્દ્ર પર જે છે તે વિદ્યાર્થીઓ પહોંચી રહ્યા છે. આપ દ્રશ્યોમાં અત્યારે જોઈ રહ્યા છો કે વિદ્યાર્થી જે છે તે અત્યારે પરીક્ષા કેન્દ્ર ખાતે અહીંયા પહોંચી રહ્યા છે. તેમને ચેક જે છે તે કેન્દ્ર ઉપર કરવામાં આવી રહ્યા છે. 3 લેયરની અંદર સિક્યુરિટી જે છે તે પરીક્ષા કેન્દ્ર ઉપર કરવામાં આવી છે. જો ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગર જિલ્લાની અંદર 5 જેટલા સેન્ટરો જે છે તે પરીક્ષાના ઊભા કરવામાં આવ્યા છે. તમામ સેન્ટરો ઉપર જે છે તે 3 લેયર સુરક્ષા વ્યવસ્થા જે છે તે કરાઈ છે. BSF છે, પોલીસ છે, આ ઉપરાંત કોલેજનો પણ સ્ટાફ જે છે તે પણ જે છે તે પરીક્ષાલક્ષી કામગીરીમાં જે છે તે જોતરાઈ ગયું છે. અત્યારે આપણે અહીંયા જોઈ રહ્યા છો કે જે વિદ્યાર્થીઓ અત્યારે પરીક્ષા આપવા માટે એટલે કે રીનીટની પરીક્ષા આપવા માટે પહોંચી રહ્યા છે તેમની ખરકાઈ જે છે તે અહીંયા આગળ અત્યારે જે સ્કૂલના જે સ્ટાફના લોકો જે છે તેમના દ્વારા જે છે તે ચેક કરવામાં આવ્યું છે. સ્કૂલની સિક્યુરિટી પણ જે છે તે અહીંયા આગળ આ વિદ્યાર્થીઓને ચેક કરીને માત્ર તેમની રિસિપ્ટ, તેમનું ઓળખપત્ર જે હોય તે જ લઈને જે છે તે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. મહત્વની વાત એ પણ સામે આવી રહી છે કે પરીક્ષા જે છે તે 2 વાગે યોજાવાની છે, પરંતુ એ પહેલાં જ જે છે તે તમામ વિદ્યાર્થીઓને જે છે તે પરીક્ષા કેન્દ્રની એટલે કે તેમના વર્ગખંડ અંદર જે છે તે તેમને એન્ટ્રી આપી દેવાનો જે છે તે નિર્ણય કરાયો છે. સાથોસાથ BSFની પણ ટીમ જે છે તે અહીંયા આગળ તૈનાત કરવામાં આવી છે. કોઈ પણ અજાણ્યો વ્યક્તિ જે છે તે કોલેજ કે સ્કૂલના કેમ્પસની અંદર પ્રવેશ ન કરે તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરાઈ છે. સાથોસાથ જે વિસ્તારમાં શાળા કે કોલેજ આવી હોય તેની પોલીસ જે છે તે સ્થાનિક પોલીસ પણ જે છે તે સ્કૂલ ઉપર જે છે તે તૈનાત કરવામાં આવી છે. ગાંધીનગરમાં 5 જેટલા સેન્ટરો જે છે ફાળવવામાં આવે છે અને અંદાજિત લગભગ 2,500 થી 3,000 બાળકો જે છે તે ગાંધીનગર જિલ્લાની અંદર આ સેન્ટરો ઉપરથી પરીક્ષા આપવાના છે. એટલે પરીક્ષાને લઈને પણ જે છે તે તૈયારી જે છે તે કરવામાં આવી છે. સાથોસાથ કેન્દ્રની એજન્સીઓ પણ હવે આ પરીક્ષામાં જોડાઈ છે. સાથોસાથ સ્ટેટ ગવર્મેન્ટની પણ એજન્સીઓ જે છે તે આ પરીક્ષાલક્ષી કામગીરીની અંદર જોતરાઈ ગઈ છે. સાથોસાથ નોડલ અધિકારી તરીકે જે છે તે કલેક્ટરની જવાબદારી સોંપવામાં આવી છે. એટલે કે કલેક્ટર જે છે તે સમગ્ર પરીક્ષાનું જિલ્લા સ્તરે જે છે તે સંચાલન કરશે અને ત્યારબાદ તમામ શાળાઓ ઉપર એટલે કે ગાંધીનગરની જો વાત કરીએ તો ગાંધીનગરના 5 જેટલા સેન્ટરો છે તો સેન્ટરો ઉપર પણ નાયબ મામલતદારની પણ એટલે જે છે તે જવાબદારી નક્કી કરાઈ છે. સાથે ડેપ્યુટી કલેક્ટરની પણ જે જવાબદારી હોવી જોઈએ તે જવાબદારીઓ નક્કી કરાઈ છે. એટલે કે કોઈ પણ પ્રકારની પરીક્ષામાં અનિચ્છનીય બનાવ ન બને ગાંધીનગરની અંદર તેની સંપૂર્ણ વ્યવસ્થા જે છે તે ગાંધીનગર જિલ્લા પ્રશાસન અને સરકાર દ્વારા જે છે તે કરવામાં આવી છે. સતત કલેક્ટર પણ 5 શાળાઓના જે આચાર્યો છે તેમની સાથે સંપર્ક જે છે તે બનાવી રાખે છે. નોડલ અધિકારી તરીકે જેને અહીંયા આગળ નિમણૂક કરાઈ છે તેમને પણ અહીંયા આગળ જવાબદારી માટે જે છે તે હાજર રહેવાની સૂચના અપાઈ છે. સાથોસાથ રીનીટની એક્ઝામના જે પેપર જે છે તે પેપર પણ જે છે તે અહીંયા આગળ પહોંચી ચૂક્યા છે. અત્યારે તે સીલબંધ કવર સાથે જે છે સ્ટ્રોંગ રૂમની અંદર મૂકવામાં આવે છે. 2 વાગે જ્યારે પરીક્ષાનો સમય શરૂ થશે ત્યારે વિદ્યાર્થીઓને જે છે તે એક્ઝામ પેપર આપવામાં આવશે.
આ ઉપરાંત વાત કરીએ તો જે રીતે અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે એટલે કે ગરમીમાં કોઈ બાળકને જે છે તે હેરાન પરેશાન ન થાય, ડિહાઇડ્રેશન ન થાય તેને ધ્યાનમાં રાખીને પણ પાણીની સાથે ગ્લુકોઝની પણ વ્યવસ્થા સેન્ટરો ઉપર કરવામાં આવી છે. સાથે સાથે વાલીઓ જે છે તે શાળાથી લગભગ 200 મીટરની દૂર જે છે તે ઊભું રહેવું તે પ્રકારની પણ સૂચના અપાઈ છે. સ્કૂલની આસપાસ કે કોલેજની આસપાસ કોઈ પણ પ્રકારના વ્હીકલ ઊભા ન રાખવા તે માટે પણ સ્થાનિક પોલીસે જે છે તે આસપાસના લોકો સહિત જે વાલીઓ છે તેઓને પણ સૂચના આપવામાં આવી રહી છે. એટલે કે સંપૂર્ણ રીતે પરીક્ષાની અંદર કડકાઈથી જે છે તે પાલન થતું હોય તેની બારીકાઈથી પણ નજર જે છે તે રાખવામાં આવી રહી છે. રોનક.